નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। ક્લાસરૂમમાં જ કર્યા લગ્ન। વિદ્યાર્થીએ પોતાની જ સ્કૂલના મહિલા પ્રોફેસરને માળા પહેરાવી અને સેંથામાં સિંદૂર ભરીને કર્યા લગ્ન। તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। અમદાવાદના નરોડામાં છરીના ઘા ઝીકી યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી। મોડી રાતે શોધવા નીકળેલી પત્નીએ લોહીથી લથપથ પતિની લાશ જોતા જ પોખ મૂકી દીધી। વેવાઈ અને વેવાણના પ્રેમ સંબંધોનો આવ્યો કરુણ અંત। વેવાઈની હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા। ઘટના અમદાવાદની। બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિરોધને લઈ કલેક્ટરે કર્યો મહત્વનો નિર્ણય। દાહોદના સંજેલીમાં પરપુરુષના પ્રેમમાં પડેલી પરિણીતાને અર્ધનગ્ન કરી સાંકળથી બાંધીને રોડ ઉપર ઢસડી ગામમાં ફેરવવામાં આવી। 15 સામે ફરિયાદ નોંધવામાં આવી। ધોળે દિવસે લૂંટ। બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતા યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી રૂપિયા આંચકી લેવામાં આવ્યા। અંબાલાલ પટેલની મોટી આગાહી। હાલ તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમના જાણવા પ્રમાણે મહિનાથી શરૂઆતમાં એટલે કે 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થવાની શક્યતા છે। રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે તથા વરસાદ પડી શકે છે, સાથે પવન પણ હશે। આ આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। શિયાળુ પાક હવે તૈયાર થવા આવ્યો છે, તેવામાં જ જો માવઠું થશે તો નુકસાની પણ વ્યાપક થશે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ટ્રેક્ટર ખરીદવા 60,000ની સહાય મળશે। ટ્રેક્ટર સહાય યોજના દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો લાભ ગુજરાતમાં તમામ ખેડૂતો લઈ શકે છે। તમામ ખેડૂતો લઈ શકશે તેમજ આ સહાયનો લાભ મેળવવા માટે ખેડૂતોએ 7/12નો દાખલો, આધાર કાર્ડ તેમજ બેંક પાસબુક તેમજ રદ કરેલ ચેક ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાના રહેશે। ખેડૂતો ટ્રેક્ટર સહાયનો લાભ મેળવવા માટે આપેલી લિંક પર અરજી કરી શકે છે। મહાકુંભના ઘટના માટે રાહુલ ગાંધીએ વીઆઈપી કલ્ચરને જવાબદાર ગણાવી છે। મહાકુંભ દુર્ઘટના પર રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને વીઆઈપી કલ્ચર પર સવાલ કર્યા છે। તેમણે લખ્યું છે કે મહાકુંભમાં ભાગદોડને કારણે અનેક લોકોના મોત અને ઘાયલ થવાના સમાચાર દુઃખદ છે। આ દુઃખદ ઘટના માટે અણઘડ વહીવટી અને શ્રદ્ધાળુઓ કરતાં વીઆઈપી લોકો પર પ્રશાસનનું વિશેષ ધ્યાન જવાબદાર છે। વીઆઈપી કલ્ચર બંધ થવું જોઈએ અને સામાન્ય લોકો માટે સારી વ્યવસ્થા કરવી જોઈએ। સુરત શહેર પોલીસ હેલ્મેટને લઈને સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરશે અને આ ડ્રાઈવ 15 ફેબ્રુઆરી પછી શરૂ કરવામાં આવશે। જે પણ વાહન ચાલક 2 વ્હીલર પર હેલ્મેટ વગર પકડાશે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે સુરત પોલીસ પણ શહેરીજનોને દંડ આપવા માટે તૈયાર છે। કોઈની પણ ચાલશે નહીં, એટલે હેલ્મેટ પહેરીને જ બહાર નીકળવું જોઈએ।